તો આગળ સમાચારોમાં વાત કરીએ તો વિસાવદરમાં આપમાંથી ગોપાલ ઇટાલિયા લડશે ચૂંટણી। ઘણા સમયથી ખેડૂતો સાથે અન્યાય થઈ રહ્યો છે તેવું ગોપાલ ઇટાલિયાનું કહેવું છે। આપ પાર્ટી ખેડૂતો માટે દોડતી પાર્ટી છે। ભાજપે દર વખતે વિસાવદરના લોકોને દગો કર્યો છે, ખેડૂતોના અવાજ દબાવી દેવામાં આવ્યો છે તેવા તમામ પ્રકારના જે ગોપાલ ઇટાલિયાએ આરોપ લગાવ્યા છે। ખેડૂતોને સહકાર આપવા માટે મેદાને ઉતર્યા છે ઇટાલિયા। તો ખેડૂતોના અન્યાય સામે લડત આપીશું ઇટાલિયાનું નિવેદન છે। ખેડૂતોના સમર્થનમાં મદદ કરવા ઇટાલિયાની અપીલ છે। ગોપાલ ઇટાલિયાએ હવે વિસાવદરથી ચૂંટણી લડવાની જાહેરાત છે તે કરી દીધી છે અને ઘણા બધા જે છે આરોપ પ્રત્યારોપ કર્યા। તમામ જિલ્લામાં તમામ તાલુકામાં જેટલો શક્ય હોય તેટલો અન્યાય અને અત્યાચાર ભાજપ દ્વારા ગુજરાતમાં ખેડૂતો સાથે થઈ રહ્યો છે અને જ્યારે જ્યારે ખેડૂતોને જરૂર પડી છે ત્યારે અમારા માનની નેતા ઈશુદાનભાઈ ગઢવી, અમારા નેતા સાગરભાઈ રબારી, અમારા નેતા રાજુભાઈ કરપડા કે હું જ્યારે ખેડૂતોને જે મુદ્દે અમારી જરૂર પડી છે ત્યારે અમે ખેડૂતો સાથે ખભે ખભો મિલાવીને ઊભા રહ્યા છીએ। કેમ કે વિસાવદરના ખેડૂતોએ જે નક્કી કર્યું છે કે સત્તામાં બેઠેલા લોકોએ વારંવાર વિસાવદર ભેસાણ મત વિસ્તારના લોકો સાથે દગો કર્યો છે। તો આ વિસાવદર ભેસાણના ખેડૂતો ઈચ્છે છે કે આ વખતે ભાજપમાંથી જે આવે એને ઘર ભેગા કરવાના છે અને એટલે ફરક ખૂબ પડ્યો છે। ચૂંટણી નક્કી કરશે, જનતા નક્કી કરશે કે શું થવાનું છે।